સુરત જિલ્લામાં ફાયર સેફટી મુદ્દે શિક્ષણ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લાના 16 શાળાઓ વિરુદ્ધ માન્યતા રદ કરવાની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી છે. આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી છે જ્યારે સ્કૂલોએ ન તો ફાયર સેફટીનું પ્રમાણપત્ર મેળવ્યું છે, ન તો નિયમિત દંડ ભરીને સૂચનાઓનું પાલન કર્યું છે. શિક્ષણ વિભાગના અધિકારીઓએ કહ્યું કે સુરત જિલ્લામાં કુલ 380 ખાનગી અને અનુદાનિત શાળાઓ ચાલે છે. આમાંથી 44 શાળાઓ પાસે ફાયર સેફટી એનઓસી ઉપલબ્ધ ન હોવાના કારણે તેમની સામે દંડની નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસને અનુસરીને 13 શાળાઓએ ફાયર એનઓસી રજૂ કરી હતી, જ્યારે અન્ય 15 શાળાઓએ દંડની રકમ ભરીને સૂચના મુજબ કામગીરી દર્શાવી છે. જોકે બાકી રહેલી 16 શાળાઓએ સરકારના આદેશની અવગણના કરી છે, ન તો દંડ ભરીને જવાબદારી નિભાવી છે કે ન તો ફાયર એનઓસી મેળવ્યું છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.